ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારાતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જે બાદ લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે। આ કંપનીના કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। સતત 2 દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ પર ઉતર્યા છે। કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે। આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાળ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા। જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી। કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે। તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે। મુકેશ પરમાર છે। હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 છે। તો આજે મારે મેનેજમેન્ટની એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે। તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે, તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે। બસ। તમે મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી? મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીએ। તમે લેખિતની કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી? મામલતદારમાં? લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી। 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી। આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે, લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે। એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ। ભારત માતા। ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા આમ આદમીના જિલ્લા પ્રમુખને સાથે રાખી ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે। ઈશ્વરભાઈ રાયસિંગભાઈ છે। હું છેલ્લા ઝઘડિયા JDCમાં આવેલી બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા 9 વર્ષથી જોબ કરું છું। અમારો મેન હેતુ એ છે કે અમારો પગાર વધારો। જ્યારથી 2017થી મેં કંપની જોઈનિંગ કરી છે ત્યાર સુધીમાં મારો 1 રૂપિયાનો વધારો કર્યો નથી ને ખરેખર અમારો આદિવાસી પટ્ટા હોવાથી એ વિસ્તારમાં અમારું કંપની એટલું શોષણ કરે છે કે ના પૂછો વાત। કારણ કે કંઈ પણ અમે બોલવા જઈએ છીએ તો ધાક ધમકી આપીને કે છોકરાને ઘરે બેસાડી દે છે, આ રીતના વર્તન કરે છે કંપની। આ માંગણી અમારી છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષ ન ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। છેલ્લા 12-13 વર્ષથી 14 વર્ષથી આ લોકોનું કંપની દ્વારા જે શોષણ થઈ રહ્યું છે, એ લોકોને નોમિનલ પગાર 12,000 થી 13,000 રૂપિયા જેવો આપી અને આજે 8-8 કલાકની અંદર એ લોકોનું જે શોષણ કરી રહ્યા છે, જેનું એ લોકો છેલ્લા અઠવાડિયાથી જે ધરણા ઉપર બેઠા હતા કંપની પાસે, પરંતુ આજ સુધી એ કંપની મેનેજમેન્ટ સાથે બેસા પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા આગળ પણ આ લોકોના જે ધરણા છે એ યથાવત છે। પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજે ભરૂચ GIDC જિલ્લાની જે GIDO છે આવેલી છે, તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોનું શોષણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે। આ કોઈ પણ હાલતમાં અમે લોકો સહન નહીં કરીએ અને આ લોકોનું જે સામાન્ય માગણી છે કે અમારો આજે 14 વર્ષથી કંપનીને અમે અમારી ઈમાનદારીપૂર્વક અમે જ્યારે કામ કરીએ છીએ, અમે એમને પ્રોફિટ કરીને આપીએ છીએ, ત્યારે અમારો પગારની અંદર વધારો થવો જોઈએ। આજે એ લોકોનો 20,000 રૂપિયાનો જે વધારો એ લોકોએ કીધો હતો, ત્યાર પછી એ લોકોએ છેલ્લો પગાર એ લોકોએ 17,000 રૂપિયા વધારવાની વાત કરી, પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી। જેથી લેબર કમિશનર સાહેબને આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે। આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે।